રાજકોટ જિલ્લાના ધોરાજીના વેલારિયા ગામમાં વિધર્મીનો આતંક રાજા રજવાડા વખતની પ્રાથમિક શાળા પર મસ્જિદ બનાવી નાખવાની છે. આચાર્યને ટેલિફોનિક ગર્ભિત ધમકી પાટણવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થાને ચેલેન્જ આપતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેલારિયા ગામમાં રાજાશાહી વખતની પ્રાથમિક શાળા આવેલી છે. નાની વસ્તી ધરાવતું આ ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. તેની બાજુમાં એક વિધર્મીનો અસહ્ય ત્રાસ અને માનસિક ત્રાસ અને ઘણા સમયથી પ્રાથમિક શાળામાં આવતા શિક્ષક અને આચાર્યને હેરાનગતિ કરવામાં આવતી. શિક્ષક અને આચાર્ય જે તે સમયના માથાકૂટ ન થાય તે માટે જતું કરતા અને સહન પણ કરતા. હવે આચાર્યને ટેલિફોનિક ગર્ભિત ધાક ધમકી અને ગાળો ભાંડી ટાંટિયા તોડી નાખીશ અને કોઈ આ શાળામાં અભ્યાસ કરવા કે અભ્યાસ કરવા માટે આવવું નહીં તેવું દબાણ કરવામાં આવતું, જેને લઈને આચાર્યએ પાટણવાવ પોલીસ મથકે વિધર્મી ઉપર ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં વિધર્મી આરોપી પોલીસ પકડમાં આવ્યા નથી. શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતા કર્મચારીઓને છટકે આજ રોજ ધોરાજીને તમામ લાગતા વળગતા અધિકારીઓ, શિક્ષક સંઘ અને આચાર્ય એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વેલરિયા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. વિધર્મી એવો અશરફ દ્વારા શાળાની જગ્યાએ મસ્જિદ બનાવી દેવી છે તેવું જણાવ્યું છે. આવું ટેલિફોનિક ફરમાન કર્યું છે ને લઈ શિક્ષક જગતમાં ચકચાર જગાવનારો કિસ્સો પ્રકાશવામાં આવ્યો છે. કાયદો વ્યવસ્થા અને પોલીસ તંત્રને ચેલેન્જ આપતો બનાવ બન્યો છે, જેના કારણે આજ રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય અને કાયમી આવા અસામાજિક અને આવારા તત્વોને ડામવામાં આવે, કાયદાનો ભાન થાય અને વેલેરિયા ગામના વિદ્યાર્થી અને શિક્ષકો આચાર્યની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. હનુમાનજી, શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ તરફથી 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે અને સાથે સાથે 28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રામકથાનું આયોજન છે. આની સાથે ગરબાનો પણ આયોજન હોય છે અને એ સિવાય પણ અમે આનું બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ. સાથે વિમાન ક્રેશની જે થયું છે એમાં 5 મિનિટ મૌન રાખી રામધૂન બોલાવીને પછી અમે આરતી કરીશું. આ સિવાય અમે આ એરિયાની પબ્લિકને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે. અને અમારી મૂર્તિ જે છે માટીની મૂર્તિ છે એ 14 ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે. બાકી 25 તારીખે આગમન છે અને 6મી તારીખે વિસર્જન છે. રામકથાનું સાથે આયોજન છે. રામકથા 4 થી 7 વાગ્યા સુધી ચાલવાની છે. રામકથાની આરતી 7 વાગે થશે અને મહાઆરતી 9:15 ચાલુ થશે. આ સિવાય દરેક પ્રકારની મંડપમાં તથા બહાર પણ દરેક પ્રકારની સેફટી હોય જ છે. અને આ સિવાય 10 દિવસ અમે ગણપતિ દાદાના અભિષેકથી પૂજન અર્ચન કરીએ છીએ. 10 દિવસ અલગ અલગ અભિષેક થાય છે. માટીની મૂર્તિ છે અને અમે અહીંયા ત્યાં આગળ મંદિરની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ. એટલે માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.